જ્યારે ખેડૂત મિત્રો વાત થાય આપણે શાકભાજી, ગુવાર, મરચી, ભીંડો અને રીંગણી એવી તમામ પ્રકારની શાકભાજીના પાકમાં ઈયળ આવી જાય છે, પછી શાકભાજીનો પાક હાવ નિષ્ફળ થવા મળે છે. ઈયળ ફળ ખાવા મળે છે, અથવા આપણે રીંગણીનું વાવેતર હોય તો ડોકા માવડી ઈયળનો બહુ પ્રશ્ન આપણે જોવા મળે છે. સાથે લીલી સફેદ મસરી, ગળોમહી અને થ્રિપ્સ કથરી આવા એક સાથે 6 રસ શોષક જીવાતનો પણ અટેક આવી જાય છે આપણા શાકભાજીના પાકમાં. ત્યારે પણ આપણી શાકભાજીનો પાક એકદમ આપણે નિષ્ફળ થતું જોવા મળે છે આપણા શાકભાજીના પાક. હવે આ તમામ પ્રોબ્લેમનો માત્ર એનએસી ફાર્મિંગ લઈને આવી ગયું છે 2 દવાનો જ કોમ્બો ખેડૂત મિત્રો. જેમાં આપણે સૌથી પહેલી દવાની વાત કરીએ તો સૌથી પહેલી દવા આપણી પાસે એનએસી માર્કો, જે 15 લીટર પંપમાં માત્ર 40 ml દવા નાખવાની. આ લીલી સફેદ મસરી હોય, ગળોમહી હોય કે થ્રિપ્સ કથેરી હોય, આવા એક સાથે 6 રસ શોષક જીવાતનો અટેક હોય ત્યારે એ તમામ પ્રોબ્લેમને માત્ર એક જ દવા કામ કરે છે ખેડૂત મિત્રો, એનએસી માર્કો, જે 15 લીટર પંપમાં માત્ર 40 ml જ નાખવાની હોય છે. તમામ પ્રોબ્લેમને સફાયો કરી નાખે છે ખેડૂત મિત્રો. અને લીલી સફેદ મસરી તો માત્ર 1 કલાકની અંદર જ સફાયો થઈ જશે ખેડૂત મિત્રો. બીજી દવાની આગળ વાત કરીએ તો બીજી દવા આપણી પાસે એનએસી કિલ્લી, જે 15 લીટર પંપમાં માત્ર 10 થી 15 ml જ નાખવાની હોય છે ખેડૂત મિત્રો. ડોકા માવડી ઈયળ હોય કે ગમે એવી ઈયળ હોય, તમામ પ્રકારના પાકોમાં હાલે છે, તમામ પ્રકારની શાકભાજીઓમાં હાલે છે, તમામ પ્રકારની ઈયળને નાશ કરે છે ખેડૂત મિત્રો. દવાનું નામ એક જ યાદ રાખજો, એનએસી કિલ્લી ઈયળ માટેની સ્પેશિયલ દવા છે ખેડૂત મિત્રો. અને એનએસી માર્કો તમામ પ્રકારના રસ શોષક જીવાતનો સફાયો કરે છે. બંને દવા હાલ આપણે એનએસી ફાર્મિંગમાં અવેલેબલ છે. બંને દવા મંગાવવા માટે નીચે આપણા નંબર ઉપર સંપર્ક કરો, અથવા નીચે આપણે લિંક ઉપર સંપર્ક કરો, અથવા અમારી વેબસાઇટ છે nscfarming.com ના નામની, જેમાં તમે બંને દવાને જઈને ડાયરેક્ટ ઓર્ડર કરી શકો છો. સાથે કેશ ઓન ડિલિવરીના પણ ઓપ્શન છે મારા વાલા. જ્યારે તમારા હાથમાં બંને દવા આવે ત્યારે તમારે પૈસા દેવાના હોય છે. એ રીતે સર્વિસ પણ આપણે એનએસી ફાર્મિંગમાં અવેલેબલ છે. તો પછી તમે રાહ નહીં જોતા ખેડૂત મિત્રો, હમણાં શાકભાજીની સારામાં સારી દવા મંગાવો એનએસી ફાર્મિંગમાંથી, અને તમારી શાકભાજીના પાકને બનાવો ધમદાર.